તો મિત્રો, ઓમ સમ શનિચરાય નમો નમઃ. ઓકે, કેમ છો બધા? મજામાં? તો અવરોધકતાનું સૂત્ર આપણે સરસ મજાનું સાબિત કરેલું, રો બરાબર એમ બાય એની સ્ક્વેર ટો. હવે એની હું કી પોઈન્ટ લઈ લઉં, જ્યાં જ્યાં તમને વ્યવસ્થિત એમસીક્યુનો મસાલો આપી દઉં. મેં સર્કિટ ડ્રો કરેલી છે, બેટરી કમ્પ્લીટ જોડેલી છે. તો હવે ધન છેડો ઋણ છેડો વિદ્યુત ક્ષેત્ર આમ હશે. એક નમૂના પેટે ઇલેક્ટ્રોન બતાવ્યો, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ જે વાહક તાર છે એની ટોટલ લેન્થ L છે. ઓકે, એટલે આપણો આ ઇલેક્ટ્રોન આ એક છેડેથી આ બીજા છેડે પહોંચે ત્યારે એ કેટલું અંતર કાપે, તો કે તારની લંબાઈ જેટલું. એની પાસે વેગ છે vd, એટલે અંતર તો કાપશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કમ્પ્લીટ, ડ્રિફ્ટ વેગ કમ્પ્લીટ. રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ, પ્રવાહની દિશામાં જ પ્રવાહ ઘનતા હશે. ઓકે, ટૂંકમાં I, J અને E જોઈ શકો. I, J અને E એક જ ડાયરેક્શનમાં હશે, જ્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એ ત્રણેયની વિરુદ્ધ દિશામાં હશે. MCQ માટે I બરાબર અવની. ઓકે, એ આડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ, N સંખ્યા ઘનતા, and E ઇલેક્ટ્રોન પરનો ચાર્જ. એમાં VD નો અર્થ હું સમજાવી દઉં. VD એટલે કાપેલું અંતર, ઝડપ, ડ્રિફ્ટ ઝડપ, કાપેલું અંતર છેદમાં લાગતો સમય. MCQ માટે તો VD ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર. આપણો ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે પહોંચે તો અંતર કેટલું કાપશે? L જેટલું. ટાઈમ ધારી લઈએ T છે, તો VD નો આ કટકો તમને MCQ માં કામ આવશે. આ છે કી પોઈન્ટ. ઓકે, તો આ સૂત્ર વાળા દોસ્તો આવું બની જશે. I બરાબર A L બાય T NE. તો હવે તમે આની MCQ સોલ્વ કરી શકશો. અહીંયા શું દેખાય? આડછેદનું ક્ષેત્રફળ જાણતા હોય, નળાકાર યાની કે વાહક તારની લંબાઈ જાણતા હોય, n સંખ્યા ઘનતા જાણતા હોય અને ટાઈમ તમે જાણતા હોય તો તમે I શોધી શકશો. ઓકે, હવે I ના છેદમાં A ઉતારવું એટલે J બનશે. બધા દોસ્તોને ખબર છે J બરાબર A ની VD. અહીં સુધી બધા કમ્પ્લીટ છે. આને સદિશ સ્વરૂપે તમે લખી શકો, તો હું સદિશ સ્વરૂપે તમને શીખવાડી દઉં. સદિશ સ્વરૂપ અને એ સ્વરૂપ ધ્યાનપૂર્વક જુઓ. J ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, n સંખ્યા ઘનતા અદિશ છે, એ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ અદિશ છે, અને ડ્રિફ્ટ વેગ યાની કે VD ઇઝ વેક્ટર ક્વોન્ટિટી. તો આ સદિશ સ્વરૂપ છે. J વેક્ટર ઇઝ ઇક્વલ ટુ NE VD. ત્યાં મારે બે વસ્તુ મહત્વની સમજાવવાની છે. E છે એ વિદ્યુત ભાર છે. જો ભાઈ E તમારો ઋણ હશે, E તમારો ઋણ હશે એટલે કે ઋણ વિદ્યુત ભાર હશે, यानी कि इलेक्ट्रॉन तो कान खोलीने सांभळजो. इलेक्ट्रॉन होय तो जे तो तमारो आम छे અને ઇલેક્ટ્રોન હોવાથી ડ્રિફ્ટ વેગ કેમ આવશે? તો કે જે ની વિરુદ્ધ દિશામાં. કારણ કે પ્રવાહ ઘનતા તો હંમેશા પ્રવાહની દિશામાં હશે. મેં ઇલેક્ટ્રોન વિચાર્યો તો ઇલેક્ટ્રોન ઉપર બળ કેમ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એ દિશામાં ડ્રિફ્ટ વેગ હશે. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર હશે તો J અને VD મહત્વની MCQ, J અને VD પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળશે. તમે ઉપર ભી જોઈ શકો. હા સાહેબ, J અને VD પરસ્પર વિરુદ્ધ દિશામાં. એક વસ્તુ પૂરી થઈ ગઈ. ઓકે, જો તમારો E ધન વિદ્યુત ભાર હોય, E તમારો ધન વીજભાર હોય, યાની કે પ્રોટોન. MCQ છે, પ્રોટોન હશે તો પ્રોટોન ધન વીજભાર ધરાવે. તો તમે જાણો છો જે તો તમને ખબર જ છે કે પ્રવાહની દિશામાં હશે. જોઈ લેજો ભાઈ, જે તો પ્રવાહની દિશામાં હશે. હવે તમે E ધન વિચારો છો તો E ધન હોય તો અહીં સમજાવું, E ધન હોય તો આ ધન હોય ભાઈ, તો બળ કેમ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો ડ્રિફ્ટ વેગ એ બળની દિશામાં હશે. તો ભાઈ J ભાઈ અને VD બંને એક જ દિશામાં હશે. તો અહીં J અને VD બંને એક જ દિશામાં હશે. ટૂંકમાં બે વચ્ચે એંગલ 0 થશે. અને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે તો એનો કન્સેપ્ટ તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ઉલટી દિશામાં બળ લગાડે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન હોય તો નેગેટિવ ચાર્જ છે તો ત્યાં વિરુદ્ધ દિશામાં, યાની કે કહેવાનો મતલબ થીટા 180 રહેશે. ઓકે, તો આ J બરાબર NVD મેં વેક્ટર સ્વરૂપે લખી. કી પોઈન્ટમાં તમને હું સમજાવું છું. n સંખ્યા ઘનતા તો કોઈ પણ એક સૂત્ર તમે લઈ લો. J બરાબર NVD હું લઈ લઉં છું. તો n શું બતાવે? એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા. બે વાર બોલજો, એકમ કદ દીઠ મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા. ઓકે, અને એ સંખ્યા શોધવાનું સૂત્ર
મેં આપી દીધું હતું કી પોઈન્ટમાં, યાદ હોય તો એકમ કદ દીઠ અણુની સંખ્યા, એને પણ હું કી પોઈન્ટનો મસાલો અહીંયા લઈ લઉં એટલે આપ ખૂબ સરસ મજાની એમસીક્યુ સોલ્વ કરી શકો જાતે, નહીતર ફિઝિક્સની એમસીક્યુ હાર્ડ પડે. અણુની સંખ્યા શોધવા માટે એવોગેડ્રો અંક છેદમાં મોલેક્યુલર વેટ ઇન્ટુ દળ છેદમાં કદ યાની કે વોલ્યુમ, m by v यानी कि Na ના છેદમાં મોલેક્યુલર વેટ ઇન્ટુ ડેન્સિટી. આ તમે જાણતા હશો તો n નો અર્થ પણ તમને અઘરી એમસીક્યુ હશે તો તમને n ડાયરેક્ટલી નહીં આપેલો હોય. ઓકે, તો n નો અર્થ સમજાવી દીધો, એ બી તમે કામ કરી શકશો. તો મારા અંદાજ મુજબ આ કી પોઈન્ટમાં સરસ મજાનો કન્સેપ્ટ હતો, તો એ કન્સેપ્ટ ધ્યાન તમે રાખી શકો. I બરાબર AVDNE. ઓકે, સરસ મજાનો કન્સેપ્ટ છે અને આ કન્સેપ્ટ ઉપર તમને નાની નાની એમસીક્યુ પૂછી શકે. ઓકે, પહેલા સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો નેક્સ્ટ I બરાબર અવની ઉપરથી આપણે સરસ મજાની એમસીક્યુ થોડીક તમને વિચારતા કરું છું. અસમાન આડછેદ, ઓકે, એટલે આડછેદ એક સરખું નથી, અસમાન આડછેદ છે એવો ધરાવતો એક તાર તમને આકૃતિમાં બતાવ્યો. મેં આકૃતિ અહીંયા આપેલી છે. જો તારમાંથી સ્થિર પ્રવાહ વહેતો હોય, સ્થિર પ્રવાહ એટલે પ્રવાહ સમય સાથે અચળ છે, તો A થી B તરફ તમારે જવાનું છે, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેવો બનશે? અસમાન આડછેદ એટલે અહીંયા આડછેદ નાનું છે, અહીંયા આડછેદ મોટું છે, એની અંદર એક સ્થિર પ્રવાહ જાય છે. પ્રવાહ તો અચળ છે ભાઈ, પ્રવાહ તો અચળ છે, કારણ કે સ્થિર પ્રવાહનો મતલબ એ છે કે પ્રવાહ સમય સાથે ફિક્સ છે. ઓકે, પ્રવાહ અચળ છે. મારે જોઈએ છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, તો મારી પાસે એક સૂત્ર છે I બરાબર અવની. સરસ મજાની એમસીક્યુ છે. તમારે જોઈએ છે ડ્રિફ્ટ વેગ, એટલે એને સૂત્રનો કરતા બનાવો. I ના છેદમાં ANE. અહીં સુધી બધા કમ્પ્લીટ છે. ઓકે, I કેવી રાશિ છે તો કે અચળ, n સંખ્યા ઘનતા અચળ, E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અચળ, તો ડ્રિફ્ટ વેગ ચાલે છે 1/a. બાકી બધી રાશિઓ I, N or E અચળ છે. આવું તમે વિચારી શકો. હવે તમારે જવાનું કેમ છે? A થી B તરફ. A થી ચાલો છો B તરફ જાઓ છો. A એક ક્ષેત્રફળ નાનું છે, B એક ક્ષેત્રફળ મોટું છે, તો ક્ષેત્રફળનો રોલ રહેશે, કારણ કે ડ્રિફ્ટ વેગ ચાલે છે 1/a. ક્ષેત્રફળ નાનું તો ડ્રિફ્ટ વેગ મોટો, ક્ષેત્રફળ મોટું તો ડ્રિફ્ટ વેગ નાનો. તમે A થી B તરફ જાઓ છો, તો A થી B તરફ જાઓ ત્યારે ક્ષેત્રફળમાં શું થાય? વધારો. ક્ષેત્રફળમાં વધારો થાય તો ડ્રિફ્ટ વેગ ઘટશે. અહીં ક્ષેત્રફળ વધે છે, આથી ડ્રિફ્ટ વેગ ઘટે છે. આ એનો આન્સર બન્યો. હવે તમને આ જ એમસીક્યુ હું બીજી રીતે કરાવું છું. શું? A થી B તરફ ગયા, હવે તમને એમ પૂછે કે B થી A તરફ આવો. હવે આપણે એવું વિચારીએ છીએ B to A, એટલે તમારે B થી A તરફ આવવાનું છે. ઓકે, પ્રવાહ તમારો અચળ છે, n સંખ્યા ઘનતા ફિક્સ છે, E ફિક્સ છે, VD ચાલે છે 1/a. તમે આવો છો B થી A, તમારું B એક ક્ષેત્રફળ મોટું છે, A આવો ત્યારે ક્ષેત્રફળ નાનું થાય. ક્ષેત્રફળ નાનું બનશે તો ડ્રિફ્ટ વેગ વધશે. ઓકે, અને જો તમારું ક્ષેત્રફળ અચળ જ હોય, ક્યાંય મોટું ન હોય, ક્યાંય નાનું ન હોય, ઇક્વલ સમાન આડછેદ હોય, તો ડ્રિફ્ટ વેગ તમારું અચળ થઈ જશે, કારણ કે આડછેદ બધે ઇક્વલ છે. આડછેદનું ક્ષેત્રફળ અચળ થઈ જાય તો ડ્રિફ્ટ વેગ પણ અચળ થઈ જાય. ઓકે, આના ઉપરથી હું બીજી વસ્તુ પણ હું વધારાની એમસીક્યુ બી સમજાવું. આ I બરાબર અવની ઉપર હતું. એક બીજી વસ્તુ પણ મારે સમજાવી. J બરાબર સૂત્ર શું હતું? પ્રવાહ ઘનતાનું J બરાબર I by A. ઓકે, બીજા બી વિચારશું. પ્રવાહ તમારો અચળ છે, ઓકે, એટલે J ચાલે છે 1/a. ધ્યાનપૂર્વક જો. હવે તમે જાઓ A to B. સમજો દોસ્તો, A to B એ જાઓ તો તમારું ક્ષેત્રફળ શું થાય છે? વધે છે. ક્ષેત્રફળ વધે તો પ્રવાહ ઘનતા ઘટશે. ઓકે, B to A આવો.
બી ટુ એ આવો. બી એક ક્ષેત્રફળ મોટું, એ એક ક્ષેત્રફળ નાનું. તો ક્ષેત્રફળ શું થાય છે? ઘટે છે. તો પ્રવાહ ઘનતા શું થશે? વધશે. ઓકે, તો આ પ્રવાહ ઘનતાની પણ એમસીક્યુ બનાવી શકાય. હજી મારે એક સ્ટોરી કેવી છે, એ સ્ટોરી બુકમાં નથી, પણ એ તમે ખાસ સમજો. હું તમને એની શોર્ટકટ કી આપી દઉં. એક આ વાહક તાર છે, ઓકે, અને ત્યાં એક બીજો વાહક તાર મેં દોરી નાખ્યો, આ બીજો વાહક તાર, ઓકે, અને ત્યાંથી ફરી પાછો એક ત્રીજો વાહક તાર છે. થોડુંક સમજજો. આ પેલો વાહક તાર, આ બીજો વાહક તાર, આ ત્રીજો વાહક તાર, ઓકે. 3 વાહક તાર આપણને આપેલા છે ભાઈ, અને એ ત્રણેય વાહક તારનો હું એક કન્સેપ્ટ તમને આપું છું. આ વાહક તારમાં મેં 5 એમ્પિયરનો પ્રવાહ મોકલો, 5 એમ્પિયરનો. તો એક વાહક તારમાંથી પ્રવાહ કેમાં જશે? બીજા વાહક તાર, જેનું આડછેદનું ક્ષેત્રફળ મોટું છે, પણ પ્રવાહ હંમેશા અચળ જ રહે ભાઈ. પ્રવાહ હંમેશા અચળ જ રહે. આ આખી ધૂન આવે છે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે. ઓકે, પ્રવાહ અચળ જ રહે. ભલે મોટું આડછેદ, તો એનો મતલબ એ નહીં કે પ્રવાહ વધઘટ થશે, ના. અહીંયા બી પ્રવાહ 5 એમ્પિયર જ છે. વળી અહીંયા જુઓ તમે, સાંકડો તાર થઈ ગયો, યાની કે આડછેદનું ક્ષેત્રફળ નાનું, તો બી પ્રવાહ તો કેવો ને કેવો રહેશે? અચળ. ઓકે, હવે અહીંથી તમે મોટો પાઇપ દોર નાખો, વળી મોટો આડછેદ કરો, તો બી પ્રવાહ તો કેટલો ને કેટલો. તમે એન્ટર કેટલો કર્યો? 5 એમ્પિયર, એટલો જ બહાર નીકળે. આ એક કન્સેપ્ટ ધ્યાન રાખજો. ઓકે, તો એ મારે સમજાવવાનું હતું, એટલે મેં વ્યવસ્થિત તમને કહી દીધું. તો આ એમસીક્યુ હતું, ખૂબ સરસ મજાની. બાકી આ 2-3 એમસીક્યુ હજી હું શીખવાડું, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો રકમનો. ચાલો મિત્રો, એવી જ સરસ મજાની એમસીક્યુ, વિચારશીલ એમસીક્યુ હે. તમારે આમાં બધા પોઈન્ટ વિચારવા પડશે. એલ લંબાઈ અને ડી જાડાઈ ધરાવતો વાહક છે. ઓકે, તો વાહકની કન્ડિશન આપી દીધી કે એની લંબાઈ એલ છે અને એની થિકનેસ જાડાઈ ડી છે. એ વાહકને વી જેટલો પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને ઇંગ્લિશમાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય, જેને આ રીતે લખી શકાય. કેપિટલ વી એ પોટેન્શિયલ ડિફરન્સ છે, યાની કે વોલ્ટેજ લાગુ પાડ્યો. હવે જો વોલ્ટેજ નું મૂલ્ય બમણું કરવામાં આવે તો ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કેટલું? ઓકે, તો આપણે ડ્રિફ્ટ વેગ અને વોલ્ટેજ વચ્ચેનો રિલેશન જોશે, કારણ કે તમારી પાસે જે ભૌતિક રાશિ વોલ્ટેજ છે, એ લોકો ચલિત કરે છે કે વોલ્ટેજનું મૂલ્ય બમણું થઈ જાય તો ડ્રિફ્ટ વેગ કેટલો થાય. તો સંબંધી બે વચ્ચે આવવા જોઈએ. ઓકે, શું વિચારશો? તો પહેલા તો વોલ્ટેજનું સૂત્ર V બરાબર IR કરું. ઓકે, આમાં તો ક્યાંય ડ્રિફ્ટ વેગ છે નહીં. હવે I નું સૂત્ર છે અવની, ઓકે, અને R બરાબર ρ L બાય A. L છે એ લંબાઈ બતાવે છે. ઓકે, જોઈએ તો આ A અને આ A ઉડી જાય છે, આ A અને આ A ઉડી જાય છે, તો મારા પાસે જવાબ આવે છે VD n e સ્ક્વેર રો. VD n e સ્ક્વેર રો કેના બરાબર? વોલ્ટેજ બરાબર. ઓકે, હવે સંબંધ આવી ગયો. હવે હું જોઈશ, n એટલે સંખ્યા ઘનતા અચળ છે, e ઇલેક્ટ્રોનનો ચાર્જ અચળ છે, રો અવરોધકતા અચળ છે. તો સંબંધ આવી ગયો દોસ્તો કે VD ચલે છે વોલ્ટેજ, અને કામ તમારું વોલ્ટેજનું મૂલ્ય બમણું તો ડ્રિફ્ટ વેગ બમણો. વોલ્ટેજ 3 ગણો તો ડ્રિફ્ટ વેગ 3 ગણો. વોલ્ટેજ અડધો તો ડ્રિફ્ટ વેગ અડધો. સમાપ્ત થઈ ગયું. ડ્રિફ્ટ વેગ ચાલે છે વોલ્ટેજ. તો અહીંયા જવાબ તમારો ક્લિયર થઈ ગયો, ડ્રિફ્ટ વેગનું મૂલ્ય બમણું થઈ ગયું. થોડીક ચાલાકી વાપરવાની હતી એમસીક્યુમાં, બીજું ખાસ હતું નહીં. સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, એવી જ બીજી એમસીક્યુ છે, પછી આપ હવે વિચારશીલ એમસીક્યુ તમે બનાવી શકશો. રકમ આવી છે, R ત્રિજ્યાનો વાહક છે. તો આપણી પાસે એક R ત્રિજ્યાનો તાર છે, તેમાંથી I જેટલો પ્રવાહ વહે છે. પહેલી સિચ્યુએશન આ છે. તો ફર્સ્ટ મને ત્રિજ્યા R1 R આપી, અને ત્યારે પ્રવાહ I1 is I. ઓકે,
કન્ડિશન સમજાઈ દીધી. ત્યારે ડ્રિફ્ટ વેગ vd છે. ઓકે, આ કેસમાં ડ્રિફ્ટ વેગ મને આપી દીધો vd છે. આ રીતે તમે બનાવી શકો. હવે સ્થિતિ સમજો. જો આ પ્રવાહ, એટલે પ્રવાહ તો ફિક્સ થઈ ગયો, આ પ્રવાહ તમને હમણાં જ મેં બતાવ્યું, કોઈ પણ તાર હોય, ભલે જાડો હોય પાતળો હોય, વળી પાછો જાડો થઈ જાય તાર, વળી પતલો થાય, પ્રવાહ તમે જે દાખલ કરશો એ જ રહેશે. તો જો આ પ્રવાહ 2r ત્રિજ્યાના, ઓકે ત્રિજ્યા ચેન્જ થઈ ગઈ, તો I2 is equal to 2r and પ્રવાહ is same, I2 is equal to I. તો ત્યારે મારે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે, તો એને હું નામ આપી દઉં vd ડેશ. આ સ્થિતિ બની દોસ્તો. ઓકે, હવે તમે જુઓ પ્રવાહ અચળ છે, ત્રિજ્યા તમારી વેરિયેબલ છે, ડ્રિફ્ટ વેગ શોધવાનું છે. સૂત્ર તો આ જ લાગશે, I બરાબર અવની. ઓકે, I તો અચળ છે, ઈ પહેલા હું સંબંધ બાંધી લઉં તો I ના છેદમાં a n e બરાબર vd. ઓકે, I અચળ, e અચળ, n સંખ્યા ઘનતા અચળ, તો vd ચલે છે 1/a. એ આડછેદનું ક્ષેત્રફળ છે, તો બધાને ખબર જ હશે, પાઈ આર સ્ક્વેર. પાઈ ફિક્સ છે, તો vd ચલે છે 1/r². ઓકે, હવે ગણતરી કરી શકો. પહેલા કેસમાં તમારે ત્રિજ્યા r જ મૂકવાની છે, બીજા કેસમાં તમારે ત્રિજ્યા 4r મૂકવાની છે. છતાં હું ગણતરી બનાવી દઉં. તો પહેલો કેસ મારો તૈયાર થઈ ગયો, ત્રિજ્યા r છે, ડ્રિફ્ટ વેગ vd છે. બીજા કેસ માટે હું કામ કરું, પણ આને તમે આમ લખી શકો, vd ડેશ ચાલે છે 1/ બીજા કેસમાં ત્રિજ્યા 2r નો વર્ગ છે એટલે 4r². ઓકે, બેનો રેશિયો લઈ લઉં, તો vd ડેશ ના છેદમાં vd, તમારે vd ડેશ જોઈએ છે, vd ડેશ બાય vd ડેશ નો જવાબ 1/4r² and 1/r² यानी कि r² કેન્સલ આઉટ, તો vd ડેશ is equal to vd by 4. ફરીથી r² કેન્સલ આઉટ, તો vd/4 ડ્રિફ્ટ વેગ ચોથા ભાગનો થઈ જશે. કમ્પ્લીટ MCQ છે, કોઈ ગડબડ છે નહીં. ત્રિજ્યા હતી તો a is equal to pi r². I બરાબર અવનીની ધૂમ મચાવો, વિચારો, કમ્પ્લીટ કરો, તો જ તમને MCQ આવડશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો.